કે મારા વાલા દાંત કાઢો ને મારો બાપ, અને અહીંથી ગમે એટલું બોલું ને કદાચ આમાં અમુક અમુકને દાંત ન આવતો તેમાં હિતેશ અંટાળાનો ફોલ્ટ જ નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એને કદાચ બાજુ બેઠો હોય છે ને ભત્રી તો ઠોવા મારતો ઓલો કયું નો સુરેશ થયા બળ કરે કંઈક દાંત તો કાઢો તો શું કે ભાઈ 35 વર્ષ ત્યારે કાંઈ કીને લાવ્યો છો એની સામું જઈને દાંત નથી કાઢતા, ઝબ્બાવાળા સામું શું જઈને શું કામ દાંત કાઢવા, જિંદગી કાઢી નાખશે આમ નહીં કાઢે એટલે નહીં જ કાઢે. એને એ ફોટામાં હુખડના હાર સર્જન તો એવડ્યું પીદલ મોટું હોય છે, છોકરા જોઈને બી હે કેવું થઈ ગયું. દાંત કાઢી લે પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા કાઢતા નેગેટિવિટી નો આવે. મારા અનુભવમાં દાંત કાઢતા કાઢતા કોઈ દી બાપુ કોઈને એવું ફીલ ન થાય. દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું થયું અવાર 5 લાખ ભરવા જ પડે એમ છે, થાય ન થાય નો થાય. હું મારા આમ કે ને હું મારી સાત્વિકતાથી મેં કદાચ એવું વિચાર્યું છે, કદાચ હું ખોટો હોય તો મને પાછો આપ દેજો, કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એવું કીધું ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી સહજ ભક્તિ જો કરીને તોય તને સારા આશીર્વાદ આપ. એ સહજ ભક્તિ કઈ દાંત કાઢતા હોય ને એટલે તમે જોઈજો, તમે તમારા પોતાના નિજાનંદમાં આવો. તમે દાંત કાઢતા હોય ને તો કોઈ દી તમારું મન ભાગે નહીં કે આમ ન થાય. આ સંતો બધા ખાલી એટલી સુંદર મજાનું સ્મિત આપે તો આપણે કેટલા રાજી કેટલા થાય જોઈ બાપુ મારે હું દાંત કાઢ્યા ભાઈ હવે મારું હાલી જવાનું. આવું થાય, આવું હકીકતમાં આનંદ કરવો મારો કહેવાનો ભાવ. એમાં એ હનીસિંહવાળા હતા, હવે ડારાસિંહવાળા ખારીસિંહવાળા સાનમુના હતા. એટલે મેં કીધું એના રેપર સોંગ હોય, મેં કીધું અમારા રેપર સોંગ અમારા ચારણોના રેપર સોંગ સાંભળી જાવ તો ખબર પડે. હાંગા થોડીયા ભંજરા વાળા હંભળે તું બાગુ જીતી બાંગ બોલી ગામડામાં તિયા હાંકો બાંગ જાણે છૂટા તીસી જમીન વાળા છૂટા બેનાંગ જાણે છૂટા આસમાન કેતા ફૂટી જમીન દાંગ વાળા વાળા તેકો વાળા ભલે કાળા વેરે જાય કે ભંડ વાળા રંગ કાળા રગ તાળા ફરું જાને ભજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાલે બંદુ તાલે વાગારાનો પૂછ ઘણા જાણે કે કારી ઠાણે કે પાંખરા કાઢે જણ કે દારદા કા ઉઠિયા દે દાર જોને રણ કે જિંદવારા કડણ કે ઉઠિયા રોગ કણ કે મામલે હુરા કર માર માર હનુમંત ગમવાને લંકટાળા જેમ હાયા વેરી હુંડા વાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ઢમરોળે જોને કેરા એક મે ભોજાળા ઉડેરા વાહે વાદળાના મોર પાડે પડે તાળે બંદુ કાળે વાગારાનો ઠેકાણા જાણકી કરી ઠણકી પાંખરા કડે જણકી જરદા કા યાદ દારજોને રણે કુચિંદ વારા ગઢણ પિયા રોગા ઠણકી મામલો ફેર માર માર હનુમંત ગમવાને લંકડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જોને થોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમરોળી જોને કર્યા એક અહીંયા કેમ કાંઈ હસલ નહીં આકલા પડકારા કાંઈ નહીં, એમ હિન્દી વાળાની સફાકરું ઉપર થઈ ગયું. આમાં કલાકાર હકીકતમાં થાકે ક્યારે ખબર સામેથી વાહ ન હોય ને, એટલે એ તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું આંકવું કેટલું ન આંકવું તમારી વાહ ઉપરથી જ ખબર પડે. અહીંથી બધું દેખાય પૂરું કરે તો એવું વિચારતા હોય અંદરું અંદર. કેમ કે હું 2018માં ઓડિયન્સ જ હતો. મેં કીધું આને ઉપરથી ગયું તેમાં 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો સમજાય સા બોલો. મેં કીધું કેરી આને ભલું કરે ભોળોનાથ. મેં કીધું આના ચહેરા આમાં હકીકતમાં બાપુ કેવું હોય ખબર, અહીંથી 100% નીતિથી ન પીરશું હોય ને તો ઘેરે નીંદર ન આવે. ભલે 2 લાખ રૂપિયાની ખિસ્સામાં ડટો પીડ્યો હોય નીંદર ન આવે. હું કામ નીતિથી પીરવું નથી. 100% નીતિથી પીરસીને તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવે તો ઈશ્વર અમારી હાજરી ભરતો હોય કે આ 10 જણાને રાજી કરીને બસ દુઃખી કરીને નહીં. દુઃખી કરવામાં કલાકારોને ફાળો નથી, એમાં સમાજનો ઘણો ફાળો. હા એ તો સહજ છે, એ તો અહીંથી કંઈક બોલાઈ જાય ને અહીંથી કંઈક ગવાઈ જાય તો ગુજરાતના કલાકારોને જ પ્રોબ્લેમ છે. યો મંગાવો માફી. આ 400 રૂપિયાના ફિલ્મમાં આપણી પડદા બગાડી નાખી, 3 પેટી સુધી બગાડે સજી સુધી, તો ત્યાં કોઈ કહેવા નહીં જાય. ગુજરાતના કલાકારો જેટલા રહ્યા ને એને તમે કલાકારની દ્રષ્ટિએ માનો છો, પણ મારી દ્રષ્ટિએ ગુજરાતના તમામ કલાકારો છે ને ગુજરાતી ભાષાને બચાવનારા યોદ્ધાઓ છે. આ એ હાંચવે છે, આ હાંચવી રાખે છે. તો સહજ છે આમાં.
અને કુદરતી હું છું મેં કીધું આને ગમે એમ કરીને ચહેરા ઉપર સ્માઇલ તો દેવાની થાય જ છે. હિતેશ બળ કરો બેટા. હિતેશને કેવું પડ્યું મારે. પછી હિતેશે બીજું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જો મજા આવે તો આ તો કિંતુ પરંતુ બટમાં આમાં બહુ હલવાણા થયા બધાને. હલવાણા એટલે ખાલી એક વાત કરી દઉં નાનકડી એવી, મને આમ ઉગે ને એટલે કહું. એક બાપા 7/12 દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. કીચોડ સાયકલ લઈને, પંખા વગરની સાયકલ ને વાહ ઓલો ડૂટો નીકળી ગયેલો એમ આમ ક્યાં રાખે આમ તો ઓલી સાયકલ આમ બરોબર સ્ટેન્ડ ન મળે, ઘોડી ન મળે એટલે આમ દિવાલ આવી ને ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, એને આ ડીઝ મૂકવી પડે ગમે એમ કરો તોય. આમથી ઓલો વોચમેન કાકા ભાળે ગયા, એ દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો. હા એ સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख रघुलाई लाट हल प्रकट अंगनी गुरु काट मुख मुरत कैच रूप कुंज माल रूप कैच रूप तिलक भाल बल कांद जो कांडा बरो कल पुष्प दैत्य पर मरण चोट दिलान धरण गति मटक दोट कति कमर का हर्ष को लंगा अचमत तार कल कल कले कल कद कटार दस दिक पट पट दर्द से हो हाय कर मत हसे. माल तिलक भाल बल कांद जोर कांडा मरोड़ गणम परमरण करोड़ गदलान धरण गति मटक दोट पट कमर अनुचरत कोट लंका हल अजमत नटार कल कल लय कल गद गटार दस दिक्क पट पटर तरत दश ओकार हाथ परम हसे ओकार हाथ परम हसे ओकार हाथ बोल श्यावर रामचंद्र भगवान की. बस हिंदी वाला जय बोले પછી આમ તમે જેમ જય બોલે ને એમ હિન્દી વાળા બોલે. હું તમને હારો રાખે તમે તાર ચિંતા કરો માં. એમાં 8 વર્ષનો છોકરો હાથમાં પાછી ચીઠી લઈને આવ્યો, કોઈ સમજાતા નહીં હે તું નીચે ઉતર જાઓ. એમ ન ભેગું થાય ભાઈ. અને કુદરતી હું હુજું બાપુ ગુજરાતમાં પહેલી ઘટના ઉગે ને કોઈ ન પૂગે. શું કામ કે અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં જેદી હુજાડે ને તેદી તમને દરિયામાં રસ્તા કળાતા દેખાય. કુદરતી હું હુજું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. ગુજરાતમાં પહેલી ઘટના એવી ઘટેલી. 35નું જોવાન થતું જ નહોતું. મેં કીધું 600માંથી 8 જણા દાંત કાઢ નાખે એટલે ખોડિયા રાદરી પડલી થાય ને ત્યાં ઉપર સોપડા લઈને જ બેઠા હોય લાગે તમને આમ. પછી મેં કીધું આ હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. જો તમને દાંત આવ્યા ને મજા આવી ને આમાં મજા આવી ને આમ જ ઓલાને મજા આવી તમને મજા આવી ને એટલે મને એમ થયું. પછી મેં કીધું મેં હિતેશને ચાલો બેટા બીજો દુહો આપો બેટા. હિતેશે બીજો દુહો આપ્યો. ઉભો રે ને ઘડીક તો ઉભો રે અને હવાર સુધી ન મૂકતા હો વિજયભાઈ મનહરભાઈ બહરાટી બોલાવડાવો એને થનગનાટ તો જોઈ કે જલ્દી વગાડી જ લે વગાડી જ લઉં. કલાકાર જેવો થઈ ગયો. જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. મને એટલા માટે ગમે બાપુ આ કઈ આ સ્ટેજ ઉપર ખાલી વખાણ કરવા માટેની વાત નથી. આની સહજતા જોવો તમે. અને મુખ્યમંત્રી સાંભળતા છે આ બધાને, મહાન સંતો સાંભળે, ગુરુઓ સાંભળે, મહંતો સાંભળે, અને છતાં એના ચહેરા ઉપર આમ જો કાંઈ એમ કેમ થોડુંક એમ કેમ હું કહ્યું વગાડ્યું કેવું વગાડ્યું પણ ન થાય એવું. એ સહજતા છે. અમે બોલીએ છીએ એ અમારું ભજન છે, ગાય છે એનું ભજન છે, પણ વગાડે છે એનું પાછું ભજન છે. આ મજા એ છે. આ બે જે વગાડે છે ને તમારું ભજન છે હો સાઉન્ડવાળા વાવ એટલે કે અમે રહી ગયા એકચ્યુઅલી. અને આ આખો પ્રોગ્રામ છે ને આ ચેનલમાં લાઈવ છે, યુટ્યુબ ચેનલમાં, સમજ્યા? એટલે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ આ કલાકારો મિત્રો બધા ગાયો ને એની પણ યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
જીતુભાઈને ચેનલ છે અને ભાઈ નરેશને ચેનલ છે એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગિરિબાપુની ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ સારી કરો યાર. કોમેન્ટમાં તમે અટવાઓ છો જરી. એમાં મને પછી ઘેરે કહે છે બધા, સમજ્યા આવું હું નહીં કે બહરાટી બોલે. એટલે હિતેશે બીજો દુહો આપ્યો, बनजो ने ना गजरे गिदार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर लगती हो. કાનજી બુટા બારો હું ક્યારેક જોઉં ને તમને સાંભળું ને મને કાનદાસ બાપુની યાદ આવે. એટલે હું સાંભળું છું એટલે મને, મેં પ્રત્યક્ષ નથી જોયા, પણ તમે જે ગાઓ છો ને આ ભજન સંતવાણી એમાં ક્યાંક ને ક્યાંક એની ઝલક દેખાય છે, એનો પરછાયો દેખાય, એની ચેતના દેખાય. અને આ સાચવી જ રાખવાનું. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. નારાયણ સ્વામીને સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાનજીને સાંભળો, વિસરદાનભાઈ ગઢવીને સાંભળો, પછી જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, અને અમારા ચલાળાના કાનજી બુટા બારોટને સાંભળો. વાર્તામાં એની અરે હજી સુધી કોઈ ન આવી શકે. આ જેથી વાર્તાઓ બંધ થઈ ને તેથી આ ફિલ્મવાળાના જમાના થયા ને એમાં જ પડદા બગડી. જેથી માં વાર્તાઓ કરતી હતી ને માથે હાથ ફેરવતી જતી હતી ને તે છોકરા હારા હતા, વાંધો નહોતો. અભણમાં અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી. જો આને ધ્રુવનો તારો કહેવાય ને રોણ કહેવાય ને સપ્ત